આજે ભારતની અંદર 10માંથી 7 લોકો એવા છે જે યુરિક એસિડની સમસ્યાથી પીડાય છે. તો આ યુરિક એસિડ છે એ શરીરનો એક પ્રકારનો કચરો છે જે પ્યુરિન નામના એક કેમિકલના તૂટવાથી બને છે અને આપણી કિડની છે એ દરરોજ ફિલ્ટર કરી આ કચરાને બહાર ફેંકી દે છે. પરંતુ જ્યારે અત્યારે સૌથી વધારે પેસ્ટિસાઇડનો ઉપયોગ થઈ રહ્યો છે, શાકભાજીથી માંડીને ફ્રૂટ્સ અને દૂધ, દરેક વસ્તુની અંદર કેમિકલ છે અને આ વધારે પડતા કેમિકલને લીધે જે યુરિક એસિડ આપણા બોડીમાં ઉત્પન્ન થાય છે, ઘણીવાર આપણી કિડની પણ એ ફિલ્ટર કરીને બહાર નથી કાઢી શકતી અને એના કારણે એના નાના ક્રિસ્ટલ, એક વ્હાઇટ કલરના ક્રિસ્ટલ હોય ને એવા ક્રિસ્ટલ તમારા આ બધા સાંધાઓની અંદર જમા થાય છે, જેના કારણે શરૂઆતમાં તકલીફ એવી થાય કે સાંધાઓને મૂવમેન્ટ કરવામાં તકલીફ પડે. ધીરે ધીરે ગોઠણની અંદર અને પગની આંગળીઓની અંદર પણ આ ક્રિસ્ટલ જમા થાય છે, જે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની મેડિસિનથી દૂર કરી શકાતા નથી. પરંતુ ગ્રીન ટી છે એ આ યુરિક એસિડ માટે એક અક્સિર ઇલાજ છે. એ સિવાય જાસૂદની ચા તમે બનાવીને પીવો તો એનાથી પણ તમને મેક્સિમમ ફાયદો થાય છે.